આપણે હે ને સુરભી ચાંદલો તો માન કરવાની ચાંદલો કરવાની નથી દેતી. સુરભી જય શ્રી કૃષ્ણ. સુરભી ખેલા બદલાવાનું હાલે બધે સવારમાં. સવારમાં ઉઠીને એકવાર સુરભી આગળ બધા આવે. એકવાર ટચ થાય કરે ન કરી અમે બધા દાદા વડામાં ચાંદલો તો કરવા જ નથી. જો ઓલી રાડું દી હવે એકલી થઈ રહી ડેલું એ ઘૂમરે થઈ જતા ખેંચે માને ધૂપ દીવા હાલે હે છોડ જજી આગળ રેડી કાઢી જઈને ખબર પડી કે છૂટી ગઈ એટલે આગળ અડી કાઢવાની. બાપો બાપો બાંધિયા બેન જા મારે કાં સુરભીની તો પૂગતી નથી બેન. સુરભી તો બીએ અમારે સુરભી હે દુબરી ને ઝીણકીક છે પણ એવી વાલી છે અમને બધાને નહીં. એને છે ને માણસ પડખે હોવું જોઈએ. આમ કોક દેખે ને એટલે બરકે અહીંયા અહીંયા ખોર ઉખરલ છે ને એમાં ઈતળિયું ઘણું હતું. થોડીક તેજ થઈ છે થોડીક. માને સવાર મહિના ધૂપ દીવા હાલે. આજે એને હશે ને ગામ જવાનું છે ને માને જવાનું છે લગ્નમાં. જ માં જાય અમે કોઈ નહીં જાય આજ. માં જાય છે ગામ. આજ માનો વારો હે. આજ મારો વારો અને આજ જામ છો ગઈડાના મોહારમાં. હા મારા બાપના મોહારમાં. હા વિવાહ હે. હા જાણે કંઈક લઈ જવાનું હતું માં દેવી. ઠીક હા એ હા અમારે ચા પીવાનું હાલે છે. ચા પીવાઈ ગયો હે ભાઈ ને દાદા ને દાડામાં ખાવાનું હાલે છે. અને એક છોકરી રીસાણી છે એની એમ કહ્યું મને કોઈ બોલાવજો નહીં. કોઈ બોલાવે નહીં બોલે ભાઈ નામ કોઈ બોલે નહીં ના પાડી તો શું બોલાવે બેન જો હવે તો ચાલુ કેમ જોઈ જો તો એની સુરભી નટક ચંદ્રા કર્યા આવે તે હાથ પાંચ ના બે સિક્કા હતા બે અલગ અલગ. તો બે સિક્કા તો પાંચ ને જ કહેવાય. એટલે એક ભાઈને દીધો ને એક બેનને દીધો. પાંચ પાંચ નો અલગ અલગ. એક નવો હતો ને એક જૂનો હતો. બેને નવો રાખી લીધો. ભાઈ કે બાપુ મારે ઓલો જોઈએ. તો બેન કહે એ પાંચ જ છે ને આ પાંચ જ છે. તો મેં કહે દાદી બેન બે મથલતા પાંચ જ કહેવાય. તો તું નવો ભાઈ ભાઈ દઈ ઓલો પાંચ જ છે. બેન હિકામણ દેતી હતી ભાઈ એ પાંચ જ છે. મેં હા બેન ત્યારે આગળ એ પાંચ જ છે. તો એ ભાઈ દઈ દે ઓલો લઈ લે. હવે આવું કર્યું તો મારા મન કોઈ બોલાવજો નહીં. અમારે બેન એવા હોય નખરા જો તઈ તો દીકરી વાલી લાગે. સુરભી જેવી હાલો હવે બેન ને જવાનું ભણવા. 9:30 થઈ ગયા હે. આજ છે બુધવાર. ડ્રેસ પહેરવાનું છે નહીં. મારે જવું છે બેરાજે. બે દિવસ કામ હોય જ. પછી કોહું આપણે દઈ આવ્યા હતા પાના કાઢવા થઈ ગયું છે લેવા જવી છે. પંચ્યા કરી મૂકી તૈયાર. આમ બધી બેનપણીઓ રાખી કે બુધવારે બધા છે ને એક જ કલર લુગડા પહેર્યા. એક દી લાલ એક દી યેલો આજ બધા યેલો પહેરવાનું. એવું છે સરસ. હાલો જા હાલો હાલો હું બેરાજેથી કોહું લેતો આવું. રૂંઢાના 4:30 જેવું થાય છે. બપોર મોર બેરાજે ગયો તો કોહું લેવાનું ગયો તો આપણે પાના કઢાવવા દીધા લઈ આવ્યો.
અને વટાણે છે ને આપણે મહેમાન આવે છે. મહેમાન છે મામા જ થાય છે. એ અહીંયા આવ્યા હતા એ ચા પાણી પીવા આવે છે. હાલો જો મહેમાનની વાત કરી હતી મહેમાન આવી ગયા હે અને ચા પાણી પી અને બેઠા હે. મને ગમ્યું બહુ સારું. આમાં છે ને જાણવા જેવું બહુ છે. ખેતી કઈ રીતે કરવી, શું કરવું, ચા કેવી રીતે નાખવા, ખાતર કેવી રીતે ભરવું, દવા કેવી રીતે છાંટવી, આ પૂરેપૂરું તમારા જ્ઞાન છે. ખેતી તો બધાય કરે. આ મને બહુ ગમ્યું ખરેખર. પછી તારું તો ગમ્યું. પછી તારો હહરો છે ને એ મારો ભાઈબંધ છે ભેરો. અમે ભેગા ત્યાં બધા ભેરા રહેતા એટલે તેથી હું ઓળખું. પછી બીજું ખજૂરભાઈનું કામ મને બહુ ગમ્યું. હા એનું કામ જોરદાર. આપણો છે ને કલિયુગનો ભગવાન કહેવાય. ભગવાન 100%. પછી આપણો પોપટભાઈ. હા પોપટભાઈ મને બહુ ગમ્યું. એ આપણો ભગવાન કે સેવા કરવી બહુ અઘરી છે. આ બધું સમજી શકે એના માટે છે. હા સાચું. તમારી ઠેકડી ઘણા માણા કરતા હા કરે તમારો વિરોધ કરતા હા કરતા મને નહોતું ગમતું પણ કરે એ ભગવાન ઉપર છોડી દે. એથી કોઈ બીવાનું નહીં. અને માણસ તમારું ખરાબ કરે ને તો તમે આગળ વધી શકો. સાચું. આ તમારી યાદ રાખવાનું. મને પોતાને કહેતા મેં ઈટુનું ચાલુ કર્યું તેથી કોઈ આયર ઈટુમાં જ નહોતો. હા તો એ કે આ કુંભારનો ધંધો. હું અહીંયા આવું ને ગામડામાં મહેમાન થઈને આવું ને તો બધા કે આ કુંભાર આવ્યો તો મેં કઈ વિચાર્યું નહીં. મારું આપણે તો આપણું કામ કરવાનું. સાચી જ વાત. આજ આપણે બધું સારું થઈ ગયું. બરોબર. ઈ તમે વિચાર કર્યો હોત તો આ દરજે ન હોત ને. તેથી મને કહેતા હતા ને એ આજ મારા વખાણ કરે. હા 100%. અને તારે ગમે એવું હોય ને ઈટું કરવું હોય ને તો 5 મારા સલાહ લેવા કઈ રીતે હા આપણે આ કર્યું તો બધા જાણો. અને આમાં પેઢી અમારી હચવાઈ ગઈ કેટલા માણસ. અમારા બેરાભાઈ 400 માણસ કામ કરે રાત ને દી. એ એક ધર્મ છે ને બાપુ. 400 ઘર ને બે ને. હા 100% ને 100% ને. પછી આપણે આ ભારતીબેન ને છે ને વિદેશમાં હતા. હા વિદેશનું બધું છોડીને આવ્યા કેવા સારું ખબર મા બાપ હતું. આ બધા સંદેશ છે સમજી શકે ને સમજતા નથી. આપણી સંસ્કૃતિ ટૂંકમાં જાળવી રાખી. બાપ સારું થઈ વાથી આવ્યા થોડી નકીને વાય રોટલા જતા હતા ને અહીંયા ખેતી બેતી રેડી છે. પણ એને એમ થયું કે હવે મા બાપ આપણા ગઈજા થઈ ગયા તો એના હારે આપણે ટાઈમ વિતાવીને એને ટેકો દઈએ. બરોબર એના માટે આવ્યા. બાકી બીજું કંઈ છે. પછી કાયમીને માટે માવતર છે ને એ પેલો ગરુ માવતર છે. જાણે એના માટે ગરુ તો છે જ પણ ગરુ બીજા નંબરનો છે. પેલા માવતર છે. તમને માવતર નાખી તમે આવડા હો ત્યાંથી આમ આંગળી પકડીને ઈ હાલતા કરે. પછી બીજા નંબરનો ગરુ છે શિક્ષક. 5 વર્ષનું છોકરું થઈ જાય તો એ શિક્ષક તમને બધું કરે. પછી તમે મોટા થઈ ગયા પછી તમારું ગરુ ધારણ થાય એ તમને બોધ દે. બરોબર. પછી તમારે કરમ નખલ તો બધું ભગવાન પણ તમે બોધ લે તો બહુ. પણ મા બાપ ને કોઈ દી ભૂલતા નહીં. આ તમને ચોખ્ખું માલ બાપ ને ભૂલજો તો તમારી પેટી પૂરી થઈ જાય. આ તમારું ચોખ્ખું ગમે એવા હોય કાલા ગેલા માવતર એને કોઈ દી ભૂલવાનું નહીં. એ યાદ રાખજો. હાલો જય માતાજી જય વાસા. મામા હે ને અમારા સબસ્ક્રાઈબર છે ને બધા એકે વિડીયો મિસ નથી કર્યો નથી જોયો. ટોટલ વિડીયો જોયો લે. ડીસાથી ઓરા હતા આને ફોન કર્યો. મેં કે સાહેબનું ને કેટલું દૂર છે રોડથી. ફોન તો થઈ ગયો પછી મૂકે કે આવવું જ પડે એમાં કંઈ હાલે જ નહીં. પછી એમ બધા ગયા કોણ છે ભાઈ એ કોણ છે ઓળખે જ નહીં ગામનો ઓળખે છે કે ઓળખે નહીં. મજૂરી કઈ ઓલા મેરાને કહેજે. બાપ ને કહેજે ભીખોમાં આવ્યો તો કરમો એનો ભાઈ બન હે. વેવાય હા ઓળખી જાય ને ભીખોભાઈ. એ વેવાય હપ્તા કરે હરદું હે. હા પછી આ નતો બધાને હું ઓળખું તમે ભાઈ. પછી અમારી ઓલી કવિ બેન છે ને એ અમારી બેન કવિ આ દેહોના ઘરમાં પીછા કાકાની દીકરી છે. એ અમારા હગા કાકાની દીકરી છે. બરોબર. એટલે બધું જૂના છે. બીજી દોહી બેગ છે ને એ અમારી ફૂલું થાય.
આ મેનામ દાદા ઘરમાં હે ઈ ને હા ઈ બધા આ ઈ કરમું ને ગામના હે એ બધા અમારે ફ્રી થાય અહીં અંદરથી વાર લેજો. એ હવે આમ ભરી દે હું બાપાના ના ના આ કપાળો જીવે થઈ ગયો હારું આવજો મામા. હા હા રામે રામ રામે રામ. રાજા દુકાને કરું બોલો બહુ મજા બહુ આવી ગઈ પાછા કંઈક ટાઈમ લઈને આવો નિરાતે. હો આમ જો અહીંયા આવો રોડા પર તેથી આપણે સત્સંગ જ કરવો હા બાપુને બોલાવી બાપુને બોલાવી દે હા રમેશ બાપુ. હા હાલો મહેમાન ના ઘણી વયા ગયા. ચા પાણી પીધા જાજી વાર ખોટી નથી. મહેમાન તો નહીં આમ તો મામા જ કહેવાય. હા અમાર હગા હા થાય મામા થાય અને બહુ જૂના સબસ્ક્રાઈબર એક કે સબસ્ક્રાઇબર ને જૂની ઓળખાણ હે હા ઓળખાણ તો આમ ઈ મૂળ એમ કહેતા હતા કે મેવાહાના હે એટલે મારા બાપુને ને બધાને ઓળખે. મારા બાપુ રીચે તમારે તારા બાપુને હારે થયા હા. હોય મારા બાપુ જેવડા હતા એટલે ત્યાં મેવા હે કદાચ વડા ભેગા થયા હોય એમ કહેતા હતા. અને એક વિડીયો અમારો હે નહીં કે તારો વિડીયો એક નથી જોયો ને એવું બન્યું નથી. અમે જે અમને ઓળખાણ ના હોય ને ઈ વિડીયો ઈ કહેતા હતા. અમે જે આબુ ને ગયા હતા ને આબુ અમે ગયા હતા ને એના ભેરા જઈએ હતા અમારે વાહે લગાય. અમાર વિડીયો જાય ને જેદી તેદી ન્યા હોય હા અમે વયા ગયા હોય અને ઈ તે દી અહીંયા હોય કે તમારે વાહે લગા અમે હતા. ઈ હે ને હાલ અટાણે ટૂંકમાં જોગવડ રહી હે એટલે ત્યાંથી આવ્યા હતા અને ચા પાણી પીવા આવ્યા હતા. ચાજી વાત ખોટી નથી થયા. પાછા પૂગી જવાના હતા જોગવડ. નિરાતે પાછા કઈક હા, આવી પાછા કંઈક time લઈને આવી. સત્સંગ એ મજા આવે ઈ કે રમેશ બાપુ પાછા હોય ને તે દી કે સત્સંગ કર્યું ટાઈમ લઈને આવ્યું ને તે દી કે નિરાતે બેસી ગયું. આજ તો ક્યાંય આવ્યો હતો ને તે ચા પાણી પીતો જાય. માય જો લગનમાં ગયા હજી હા એ નથી આવ્યા. સાડા 5 થઈ ગયા. ગયા હે ભોગાતે મારા બાપુના મોહારમાં. મામાની દીકરીના છોકરાના લગ્ન હા. બાપુના મામાની દીકરીના છોકરાના લાંબુ લાંબુ હા. બાપુને તો હા વાડી જાય અમારે આમ લાંબુ લાંબુ થઈ જાય એટલે હા એ મામાની દીકરીને લગ્ન છે હા. અને હાલો હવે આજ મકાઈ લેવા જવાનો વારો મારો છે. એનું મુહૂર્ત આવતું નથી ના આમ જાતો હતો ને તો મામાને ફોન આવ્યો કે ભાણેજ હોન તો ચા પીવા આવું. મેં કીધું, હા મામા ઘેરે જ છો. આંગળી કે હાલો હું મકાઈ લઈ આવું મેં કહ્યું, મુહૂર્ત પૂછાવો ના 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 મુહૂર્ત આવી ગયો હવે હાલો લઈ આવું આગળ. ચારો ડેલા આવી મકાઈ આવે ને ત્યાં આવ્યું કહેવાય મુહૂર્ત. હું તો અહીંયા ખાલી ધક્કો જ છે 5 મિનિટનું કામ છે. હાલો હવે મકાઈ લઈ આવું. વાડીએ અમારા ટાણે લીલાડામાં છે ને જો આટલા ગાજર છે અને મકાઈની 2 પાટું હતી એવાથી ચારવી લીધી હતી આટલી રહી છે. હવે આ જો હવે હુકાય કે પાણી તો એ ટૂંકમાં હવે કઢી થઈ ગઈ છે તો પછી અમે ધીરે ધીરે ચારી હે જેટલા ટૂંકમાં માલને હાલે એટલાથી એટલે આટલો લીલાડો રહ્યો વાડીએ. બીજું હવે ઓરું ખેતર અટાણે ઉનાળે બીજું કઈ નંબરે હવે આમાં ખેડ કરવાની. હાલો હવે આપણે મકાઈ વાટવા નથી વધાઈ ગઈ ગાડીમાં બાંધી જવા દે ઘેર. વાડીએ આવે ને એક વાર ચા પાણી પીવાના હોય ચા પાણી પી લીધા માં આવતા રહીએ ને આગળ આવીએ ચા બે છે સંભાળો બને બને ઓરો અને આ છે ને બને. સંભાળવામાં પાણી ના પડે. પાણી વગર ને આમાં તેલમાં ચોળવીને બનાવવાનું હોય એટલે કાંઈ ખાઈ નથી એ ખાઈ શકું મોડે મોડે કેમ કે બગડે નહીં. હવે છે ને આમાં મીઠું અને હળદર નાખી દઈશું અને પછી આ માથે છે ને ખારી ઢાંકી ને ખારીમાં પાણી મૂકી દઈશું એટલે એથી બેસી નહીં ને ઓછ દેતું જાય પાણી જોઈએ એટલું એટલે પાણી વગરનો બની જાય સંભાળો. વેરા કરી લીધા હે અને બેન કાયમ જી રામાયણ વાંચે છે. અધ્યાય વચાવા આવ્યો હે એક નહીં એટલે આગળ બાર કે પ્રસાદ લઈ આવવા બેન ને એક અધ્યાય વાંચ્યો અને હવે બાપુ વાંચે છે. બાપુને તો હું અભ્યાસ ઘણો છે લગભગ બધી કંઠસ્થ છે મોટે છે. કેટલી વાર વાંચી તો બાપુને અહીંયા વાંચતા જવા 2 મકાન જતા તે આ 2 મકાન નહોતા આ 2 જ હતા. જય શ્રી કૃષ્ણ બોલાય. જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ. જય હરી જય શ્રી હરિ. જય હરી બધું હાલે. જય હરિ. બધા પ્રસાદી લઈએ પછી જય હરી
ફ્રૂટ કંઈ હોય તો એનો બનાવી નકર ખાલી ખાંડ હાલે. હાલો કાયમની જેમ રામાયણ વાંચી લીધી, પ્રસાદ લઈ લીધો હા અને હવે આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરી. કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. ગમે તો લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.